બજેટ વાંચતો હતો, સમજવા જેવી વાત છે। ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્ર આવવાનું છે, એટલે હું એનો અભ્યાસ કરતો હતો કે મારે શું બોલવું, કેમ બોલવું, કયા વિષય ઉપર કેટલી વાત રાખવી વગેરે વગેરે। એક સરસ વાત એ ધ્યાન ઉપર આવી કે આખા ગુજરાતની સરકારનું અંદાજિત બજેટ 3 લાખ કરોડ રૂપિયા આસપાસ છે એક વર્ષનું। એટલે એક વર્ષમાં ગુજરાતની સરકાર અંદાજે 3 લાખ કરોડ રૂપિયાનો વહીવટ કરે છે, એટલે કે પૈસાનો ખર્ચો કરે છે, સરકારમાંથી ખર્ચો થાય છે। શાળા, દવાખાના, રોડ, આ તે જે કાંઈ હોય તે, એ આખા 3 લાખ કરોડમાંથી ઓછામાં ઓછા 40% રૂપિયા સરકારી પગાર પાછળ વપરાઈ જાય છે। 40% રૂપિયા 3 લાખ કરોડ એટલે સરકારના આખા બજેટના 40% રૂપિયા પગાર ચૂકવવામાં જાય છે। એ પગાર લઈને તમને કેવું કામ કરી આપે છે એ તમે જાણો। શિક્ષણ, ખેતી પાછળ કેટલા રૂપિયા વાપરે છે સરકાર? માત્ર 4% રૂપિયા। 3 લાખ કરોડના બજેટના માત્ર 4% રૂપિયા ખેતી પાછળ વપરાય છે। કેટલા થયા ભાઈ? ગણિત જેને પાક્કું ફાવતું એ બોલો, કેટલા થયા દોસ્તો? ખેતી પાછળ 4%, શિક્ષણ પાછળ 5-6%, આરોગ્ય પાછળ 6%, આવી રીતે સરકાર પૈસા વાપરે છે આખા રાજ્યમાં, પણ પગાર પાછળ 40% રૂપિયા વપરાઈ જાય છે। મારા તમારા પરસેવાની કમાણીમાંથી, કાળી મજૂરીના પૈસામાંથી સરકારમાં જે ટેક્સ જાય છે, એ કાળી મજૂરીના પૈસાનો પગાર લઈને જે સાહેબ આપણે બેસાડ્યા, એ સાહેબ તમને શું મદદ કરે છે? અને છતાંય દર 1 તારીખે પગાર, અને હવે તો મને ચાલુ થઈ ગયો છે પગાર। પણ દોસ્તો, કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ સભ્ય એવું કહેવા તૈયાર છે કે આ પગાર તમને ખોટો આપો છો? ભાજપ અહીંયા તો લે, અહીંયા તો પૈસાવાળા થઈ ગયા પાછા કેટલાક ધારાસભ્ય, સાંસદ સભ્ય। તમારે ત્યાં જૂના જામનગરમાં કમાણીનો પાર નહીં, પણ ખાલી નેતા કમાય છે, પબ્લિક રોડે ચડી છે, અને રોડે છે નહીં પાછો। દોસ્તો, સરકારમાંથી અબજો રૂપિયા વેડફાઈ જાય છે, ખર્ચાઈ જાય છે। બજેટ સત્ર આવશે ત્યારે તમે ધ્યાન રાખજો, હું ઘણું એમાં વિષય ઉપર બોલવાનો છું, લોકોને ધ્યાનમાં મૂકવાનો છું। એવા અનેક વિષયો મારા ધ્યાનમાં આવ્યા છે કે જે